ગુડ મોર્નિંગ ગાઈસ. અમે અત્યારે સોનપ્રયાગથી જાય છીએ બદ્રીનાથ ના ખૂબસૂરત પહાડીનો નજારો છે. અત્યારે ટ્રાફિક સાવ ઓછો છે, બધું પબ્લિક અત્યારે ઉપર ચડવા માટે વહી ગયું છે અને લીના હજી રાખડી પકડીને હાલે છે. અત્યારે અમે ગુપ્ત કાશી જાશું અને ત્યાંથી જોશીમઠ જાશું. જોશીમઠ નાઇટ રોકાશું અને પછી કાલે સવારે અમે સીધા જાશું બદ્રીનાથ. સારું, ચાલો બાય બાય. હવે આપણા બદ્રીનાથનો તમને રસ્તો બતાવીશ. આ છે સોનપ્રયાગ. મસ્ત મસ્ત છે બધું. અહીંયા હોટલ્સ બધું છે, બહુ સારું ડેવલપમેન્ટ છે. આ રીતે માઉન્ટેન્સ છે બધા. અમે લોકો શેરિંગ બોલેરો મળી ગઈ છે તો અમે એમાં જઈએ છીએ ગુપ્ત કાશી. ત્યાંથી જઈશું રુદ્રપ્રયાગ ગુપ્ત કાશીથી અને ત્યાંથી અમને ડાયરેક્ટ બદ્રીનાથની બસ મળશે. અત્યારે જો તમે પાર્કિંગમાં કેવડો ટ્રાફિક છે બસનો. એટલો આ છે સીતાપુર. રુદ્રપ્રયાગથી નીકળી ગયા, અમે સીતાપુર પહોંચી ગયા છે. સીતાપુરે પાર્કિંગમાં એટલો ટ્રાફિક છે. તમે જુઓ, બધું આ સીતાપુરનું પાર્કિંગ છે. આખું સીતાપુર છે. અમે પહોંચી ગયા છીએ રુદ્રપ્રયાગ. સામે જે દેખાય છે ને એ રુદ્રપ્રયાગ છે. બહુ મોટું ગામ છે રુદ્રપ્રયાગ. અહીંથી ટનલ બનાવી છે, હવે ક્યાં જાય ખબર નથી મને. ટનલ અહીંયા આડી આવી હતી, મેં શૂટ કરતા ભૂલી ગયો. મસ્ત નજારો છે રુદ્રપ્રયાગનો. હું છું અત્યારે રુદ્રપ્રયાગ અને અમે જાય છીએ બદ્રીનાથ. આ બધી ટેક્સીઓ મળે છે અહીંથી, ટેક્સીમાં જાય છીએ. અમે રુદ્રપ્રયાગથી બદ્રીનાથ તરફ જાય છીએ. રસ્તાના વ્યૂઝ અત્યારે વાગી ગયા છે 6. મસ્ત નજારો છે, ઠંડો પવન આવે છે અને થોડી ગરમી હતી રુદ્રપ્રયાગમાં, પણ આગળ નીકળ્યા એટલે મસ્ત વાતાવરણ પાછું થઈ ગયું. પવન ઠંડો થઈ ગયો. થોડો વરસાદ આવી ગયો હતો અહીંયા. આ રીતના મસ્ત પહાડીઓ છે. રુદ્રપ્રયાગમાં સારું એવું ડેવલપમેન્ટ છે. રોડ રસ્તાના કામ, ટનલ તો બહુ બધી અહીંયા બની છે ઉત્તરાખંડમાં. અત્યાર સુધીમાં 5 થી 6 ટનલો જોઈ છે. ઉત્તરાખંડના ગામો છે બધા ઉપર, બધા પહાડીઓમાં કેટલા દૂર દૂર ગામમાં હોય તો કેટલું હાલીને આવવું પડે છે પહાડીમાંથી. આ રીતના હિલ્સવાળા બધા રસ્તા છે. અત્યારે રસ્તામાં વરસાદ ચાલુ થયો છે. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જુઓ તમે પહાડીનો નજારો. એકદમ ઠંડુ વાતાવરણ છે. અત્યારે બહુ ઠંડો પવન થઈ ગયો અહીંયા. વરસાદ આવે છે અત્યારે પહાડીમાં. પાછળ તમે જોઈ શકો છો, એકદમ વરસાદ આવે છે. આ બધા ગામ એવા છે કે અહીંયા થોડી કઈ ગરમી પડે ને એટલે તરત વરસાદ આવી જાય. એ ટાઈપનું અહીંયા બધું વાતાવરણ છે.
વરસાદથી પાણીથી અત્યારે વરસાદ રહી ગયો છે, થોડો કયો રસ્તામાં વરસાદ. મસ્ત એવી પહાડીનો નજારો છે, એકદમ મસ્ત પહાડીનો નજારો. અત્યાર સુધી તો સરસ રસ્તો આવે છે, મસ્ત એવો ડબલપટ્ટી રસ્તો છે. પછી જોઈ કેવો રસ્તો આવે આગળ જતા તમને હું બતાવીશ બ્લોગમાં કેવા રસ્તા છે. એના અહીંયા સુધી તો આપણે ગાડીએ લઈને આવવું હોય તો વાંધો ન આવે એવો આપણે જેવો જ રસ્તો છે ડબલપટ્ટીનો. નજારા આવે છે, પૂર ને નદી ને મસ્ત મસ્ત બ્રિજ બનાવેલા છે અહીંયા લોકોએ. આ રીતે આવા બ્રિજ તો પુષ્કળ અસંખ્ય બ્રિજ આવા છે. એક એક ગામમાં 5-5, 7 બ્રિજ આવા બનાવેલા છે. સાદા કેબલ બ્રિજ છે ને ઓલાઈ બ્રિજ છે. પહોંચી ગયા છીએ બદ્રીનાથ. આ બદ્રીનાથનો નજારો છે, આ સામે દેખાય ને એ આખી દર્શનની લાઈન છે. આખો બદ્રીનાથનો નજારો છે ને ઠંડી બહુ જ છે. અત્યારે અમે જઈએ છીએ દર્શન કરવા માટેથી. અહીંયા રૂમ રાખ્યો તો પર પર્સન 500 રૂપિયા, 4 બેડ વાળો. હીટર ને બધી સુવિધા હતી અંદર, નાવાની હિંમત કોઈની ન થઈ. આ રીતના નજારો છે બદ્રીનાથમાં. આ આખી બજાર છે. લીના આગળ આયલી જાય છે, એની ટાઈટ હોય છે. બદ્રીનાથનો મસ્ત આવા માઉન્ટેનનો નજારો દેખાડું તમને. બરફના પહાડી છે. હોટલ છે બધું ઘણું છે અહીંયા તો. મંદિર પાસે પહોંચી ગયા છીએ અને આવી રીતે રબડી દૂધ અહીંયા મળે છે. તો મેં કીધું પી લઈએ અત્યારે સવારમાં. ગરમી ઠંડી પુષ્કળ છે તો મલાઈ વાળું કેસર વાળું. બીજો લીના તૈયાર થઈ ગઈ છે. બદ્રીનાથમાં દૂધ પી છીએ લીલા. આવો તો અહીંયા ગરમ ગરમ મસ્ત કેસર ને નાખેલું છે. સવારે હું ઠંડી ઉડી જાય. પહોંચી ગયા છીએ મંદિર પાસે. બધી પહાડીનો નજારો છે મસ્ત એવો. આખી બજાર છે. અને બધી વસ્તુ મળે. હરિદ્વારમાં મળે એ બધું અહીંયા મળે. સામે જે દેખાય છે એ બદ્રીનાથ મંદિર છે. મસ્ત નજારો દેખાડું છું તમને પાણીનો. ઘસમસતા પાણીનો છે બદ્રીનાથ. પાછળ છે ઓલી બાજુ ઘાટ નાહવા માટેનો, પણ આવા ઠંડા પાણીમાં કોઈની હિંમત ન હાલે નાહવાની. પણ આ ગરમ પાણીના કુંડ છે, જ્યાં અહીંયા બધેથી ગરમ પાણી નીકળે છે. ગરમ પાણીમાં નાહવાની હિંમત થઈ જાય માણસોની, પણ ઠંડા પાણીમાં ન થાય. મસ્ત પહાડી છે. આવડું વાંચે મંદિર છે. આ મંદિર છે. આ છે આખો સીન સિનેરી.
મસ્ત પહાડીનો નજારો છે. અને આ છે ગેટ મંદિરનો. ઓલી બાજુથી નહીં જવાય અને આ બાજુથી ને અવાય. 2-3 ગેટ છે. સારું, ચાલો તો અમે દર્શન હવે કરી આવી. ઉપર સીડી ચડીને આવી ગયા છીએ દર્શન કરવા. અને આ ટ્રાફિક છે ઉપરનો. અને સામેના માઉન્ટેન્સનો નજારો છે, તમને દેખાડું. બહુ મસ્ત એવા માઉન્ટેન્સ છે. બદ્રીનાથ મંદિરમાં બહુ જ ટ્રાફિક છે. સૂર્ય દેવતા સૂર્યનારાયણ આવે એવા આ બાજુ સૂર્યપ્રકાશ આવતો નથી. સામેના પહાડમાં આવે છે મસ્ત. આ રીતના નદીનો નજારો છે મસ્ત એવો. છે બદ્રીનાથ ધામ. અમે બદ્રીનાથ દર્શન કરી લીધા છે. અને બહારનો નજારો છે મસ્ત એવો પહાડીનો. તમને બતાવું છું. આ રીતના છે બધી માર્કેટ આખી. આ રીતે આખી માર્કેટ છે. આ રીતના મસ્ત નજારા છે અહીંયા. આખું બદ્રીનાથ ગામ છે, ધામ. આ રીતના બધું મકાન છે, બધું છે, હોટલ્સ ને ધર્મશાળાઓ બહુ છે અહીંયા. તમને પર પર્સન 500 રૂપિયામાં રૂમ મળી જાય. અને આ આખું કંઈક ગવર્મેન્ટવાળા જો આ બનાવે છે આખી નવી બિલ્ડિંગ. ગવર્મેન્ટ વધારે અત્યારે ધ્યાન દે છે અહીંયા ને સારું એવું ડેવલપમેન્ટ કરે છે. અને કન્સ્ટ્રક્શન કામે સારું એવું છે. અહીંયા તમને હે ને પર પર્સન 500 રૂપિયામાં રૂમ મળી જાય. પછી તો તમે જેવો રૂમ રાખો એવો નોર્મલ, ટૂંકમાં હીટર બીટર ને બધી વસ્તુ હોય એ રીતે મળી જાય તમને. સારું, ચાલો. જો અમે બદ્રીનાથ દર્શન કરી લીધા છે અને હવે અમે જાય છીએ માના ગામ તરફ. અને અમારી ગાડી છે, લીના ઊભી છે. અને આ ગાડીમાં અમે જાય છીએ, અવડિયા ગાડીમાં, માના ગામ તરફ. અને ત્યાંથી પછી સીધા ઋષિકેશ. મસ્ત પહાડીનો નજારો છે, જુઓ તમે બધા. અને હવે અમે નીકળી છીએ, તમને માના ગામે બતાવું છું. ઇન્ડિયાનું લાસ્ટ ગામ હતું, પણ મોદી સરકાર, નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ ગામ કરી દીધું લાસ્ટમાંથી. ત્યાંથી ચાઇનાની બોર્ડર લાગુ પડી જાય છે માના ગામ પછીથી.